સમાચારમાં વધુ આગળ વાત કરીએ તો બગસરા શહેર અને તાલુકાની તમામ આંગણવાડી બહેનો દ્વારા કેન્દ્રો બંધ રાખીને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી। આંગણવાડી કર્મચારી સંગઠન મંડળના જિલ્લા પ્રમુખ ભારતીબેન પાડડિયાની આગેવાની હેઠળ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્રમાં ખાસ કરીને BLO તરીકે સોંપવામાં આવતી ફરજિયાતોમાંથી મુક્તિ અપાવવાની માંગ રાખવામાં આવી હતી। તેમજ સરકાર દ્વારા ડિજિટલ કામગીરી ખાતે અપાયેલી મોબાઈલ એપના કારણે કાર્યકર્તાઓ પર કામનો ભાર સતત વધી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું અને આ સાથે જ પગાર વધારાની માંગણી સહિત અન્ય પડતર મુદ્દાઓની નિરાકરણની અપેક્ષા પણ વ્યક્ત કરવામાં આવી હતી। આ મામલે CDPO અને મામલતદારશ્રીએ આવેદનપત્ર સ્વીકારી યોગ્ય દિશામાં પગલાં લેવા ખાતરી પણ આપી હતી। સ્વીકારેલ નથી। પ્રત્યક્ષ અમે CM અત્યારે અમારા એટલી કામગીરી છે ICDS ની, છતાં પણ સરકારે બહારની કામગીરી અમારે પરિપત્ર છે કાયદેસર કે બહારની કામગીરી નથી કરવાની, છતાંય અમને BLO ની કામગીરી જબરદસ્તી અત્યારે બહેનોને ઓર્ડર લેવા આપી દીધા છે અને પરાણે અમને ઓર્ડર આપ્યા છે તમારે કામગીરી કરવી જ પડશે એમ। તો સરકારશ્રીએ અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ। અમે સાવ નજીવા વેતનમાં કામ કરે તો એને અમારું વેતન વધારવું જોઈએ, અમને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો જોઈએ અમારો, અને કાયમી કર્મચારીમાં ગણતરી કરવી જોઈએ। અને અમે જે મોબાઈલ વગરની કામગીરી કરીએ છીએ, અમને સરકારે મોબાઈલ અત્યારે પહેલાં આપેલો એ મોબાઈલ એકદમ હાલ ચાલતો નથી, એમનેમ પડ્યો છે। અમે અમારા પર્સનલ મોબાઈલમાં બનતી જ નથી અને THR અમારે વિતરણ થતું નથી અને અમને ઉપરથી એમને દબાણ જ આપ્યા કરે છે કે તમારે THR કામગીરી કરવી જ પડશે। તો અમારે આ ન જીવા વેતનમાં અને આખો દિવસ એકનું એક કામ કરવાનું અને પોષણ ટ્રેકરમાં કામગીરીમાં એમને સતત હાજર રહીએ તો બાળકોના પોષણનું શું થશે, બાળકોનું શું કરવાનું, બાળકોને અમારે શિક્ષા ક્યારે આપવાની? બસ આ માગણી બધી છે અમારે। અને અમારે પગાર અમારે 2018માં વધ્યો હતો, તે પછી અમારો પગારે વધ્યો નથી, એટલે અમને કાયમી કરવાની માગણી રજૂઆત કરે। એમાંથી સરકારે અમારી એક પણ માંગણી સ્વીકારેલ નથી।